बाद में 2023 में तीसरा नंबर था, प्रथम 2024 में ये पहला नंबर। वेलकम बैक टू माय नया व्लॉग, चुरा दे विस्मय व्लॉग। 2 गणपति कवर करने के लिए जा रहा हूँ। जो पहला है चौक पे बनाया ना, चौक पे 8 गणपति बनाया हुआ है अष्टविनायक का, तो वहाँ पे कवर करने के लिए जा रहा हूँ। और एक स्पेशल डिमांड थी कि भाई पिछले साल जो फर्स्ट रैंक आया था, फर्स्ट रैंक पूरे सूरत शहर में जो पहला रैंक आया था ना, तो उसका वीडियो लेके आओ। तो स्पेशल उसके लिए भी जा रहा हूँ, जो आया हुआ है भटार में CR पाटिल के ऑफिस के परफेक्ट सामने, जो 2024 में पूरे सूरत शहर में फर्स्ट रैंक आया था। तो लेट्स गो। तो बस एक बार वीडियो में जय गणेश जरूर से लिख देना। गणपति बप्पा मोरया, गीने लाडू ચોરિયા। નમસ્કાર, હમણાં ગણપતિનું નામ છે 5 અષ્ટક રાજા, અને આ વખતે અમે લઈને આવ્યા છે જે આપણા મૂળ 8 અષ્ટવિનાયક છે મહારાષ્ટ્રના, તેને આપણે એકદમ ચોક પર બારીકાઈથી કોતરવામાં આવ્યા છે। અને ધારો કે આ અષ્ટવિનાયકના તમે થીમ જોઈ શકો છો। ધારો કે આ છે મયુરેશ્વર ચોક પર કોતરવામાં આવ્યા છે। મયુરેશ્વર કઈ બાજુ આવેલા છે? એના વિશે જે પણ લગતો ઇતિહાસ છે એની વિગતવાર માહિતી આપણે ઉપર દર્શાવવામાં આવી છે। ધારો કે મયુરેશ્વર છે, આપણે મોરેગાંવ પૂના છે, પૂના ઓકે। ધારો કે સેમ બીજા છે, અને આ કેટલા ઇંચના છે? એરા 0.75 સેન્ટીમીટર, 0.75 mm। હા, જો તમને દેખાતા હશે એરા 0.75 mm ના। હવે તેવી જ રીતે ધારો કે સિદ્ધ ટેક છે। હા, સિદ્ધ ટેક। અને એ કઈ, આ કઈ બાજુના છે? એના વિશે તમે જોઈ શકો છો કે ઉપર અહમદનગર એ કઈ બાજુ? અહમદનગર એટલે મહારાષ્ટ્રના જ છે, અહમદનગર। અને જે તાંગરી મૂર્તિ હોય છે એવી જ મૂર્તિ બનાવેલી છે, પણ આપણે એકદમ માઇક્રો બનાવેલી છે અહમદનગરની। આ સેમ મૂર્તિ એમ કે અહમદનગર, આ બરાબર છે। તેવી જ રીતે આપણા ત્રીજા ગણપતિ છે બલ્લારેશ્વર, કે જે આપણે રાયગઢના છે। અને એમની મૂર્તિ આવી રહી। હા, આ મૂર્તિ મસ્ત દેખાય છે। જો જીનની તમને મૂર્તિ દેખાતી હશે, આ જુઓ। તેવી જ રીતે આપણા ચોથા ગણપતિ છે વરદ વિનાયક, કે જે જોઈ શકો છો તે પણ રાયગઢના છે। રાયગઢ કોલ્હાપુર। આ લોકો અહીંયા છે ને બિલોરી કાચ પણ આપે છે, એ બિલોરી કાચથી તમે જોઈ શકશો। અને આપણા મુખ્ય ગણપતિ છે, હા, સિદ્ધિવિનાયકના રૂપમાં છે, સિદ્ધિવિનાયકના રૂપમાં છે। પછી આ ચિંતામણી, એ રીતે આપણા પાંચમા ગણપતિ છે ચિંતામણી। આ પણ પૂનાના જ છે, ચિંતામણી। પછી આ છે, એવી રીતે આપણા છઠ્ઠા ગણપતિ છે ગિરિજાત્મજ, કે જે પણ આપણા પૂનાના જ છે। આ પણ પૂનાના છે। બિલોરી કાચથી તમારે બારીકીથી જોવું પડશે, બિલોરી કાચ લગાવીને। તેવી જ રીતે આપણા સાતમા ગણપતિ છે વિદ્યેશ્વર, કે જે આપણે ઓઝારના છે। આ પણ મહારાષ્ટ્રમાં જ આવ્યું છે, બધા મહારાષ્ટ્રના છે। વિનાયક છે તે મહારાષ્ટ્રમાં જ આવ્યા અને ટોટલ કેટલા ગણપતિ તમે મૂકેલા છે? ટોટલ આયરા 8 ગણપતિ છે ટોટલ। હા, અને આપણા છેલ્લા અષ્ટવિનાયક મહાગણપતિ, કે જે રાજનગાંવના છે। રાજનગાંવ બિલોરી કાચથી તમારે જોવું પડશે, બિલોરી કાચથી। તો આ લાઈવ લોકેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, તો તમે એ લાઈવ લોકેશનને ફોલો કરીને પણ અહીં આવી શકો છો। જહાંગીરપુરા ઘણી સરસ થીમ બનાવી છે આ લોકોએ, જે દરેક ગણપતિ જે મહારાષ્ટ્રના 8 મૂર્તિ બનાવેલી છે, 8 મૂર્તિ, એ 8 મૂર્તિ ચોક પર એ લોકો બનાવેલી છે। સિદ્ધિવિનાયકનું મંદિર આવેલું છે ને, એ મંદિરમાં જે સાઇઝમાં અને જે માપની મૂર્તિ છે ને, એ જ માપની મૂર્તિ આ લોકો અહીં બનાવેલી છે। સેમ મૂર્તિ, જે સાઇઝની મૂર્તિ હોય છે અને જે માપની મૂર્તિ હોય છે, એ સેમ મૂર્તિ અહીં આ લોકોએ બનાવી છે। સિદ્ધિવિનાયક ટેમ્પલ જે મહારાષ્ટ્રમાં આવેલું છે ને, એ સેમ મૂર્તિ। હિન્દુ ધર્મ પ્રમાણે પુરાણમાં એવું લખેલું છે કે જે આ અષ્ટવિનાયકના દર્શન તમે એક સાથે કરો ને, આ જે અષ્ટવિનાયકના દર્શન સિદ્ધિવિનાયક મંદિરની સાથે, સિદ્ધિવિનાયક મૂર્તિની સાથે તમે એક સાથે કરો ને, તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે। એ આપના પુરાણમાં પણ લખેલું છે।
વિષ્ણુભાઈ, આ જે ચોક છે એ બનાવતા મને 2-2.5 મહિના થયા છે અને એ એટલો ડેલિકેટ હોય છે કે એને માઇક્રો એમએમમાં મારે કંડારવાનું હોય છે. જરા સ્ટ્રોક વધારે લાગી ગયો કે ઓછો લાગે તો આખું મૂર્તિ ખરાબ થઈ જાય. શરૂઆતમાં 2-3 વાર મારાથી તૂટી પણ ગયું, પછી ત્યાર પછી ભગવાનની દયાથી હાથ બેસી ગયો અને પરફેક્ટ બનાવ્યું છે. એટલે તમે જ્યારે બનાવતા હતા ત્યારે આ મૂર્તિ તૂટી પણ જતી હતી. હા. એટલે હાથ બેસતા તમને થોડી વાર લાગી, 1-1.5 મહિનો પણ થયો. વાર લાગી. એટલે ટોટલ કમ્પ્લીટ કરતા મને 2 મહિના થયા, 2-2.5 મહિના. 2-2.5 મહિના થયા. એટલે તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે મૂર્તિ તૂટી પણ જાય હા, છે. તૂટી હતી થોડી. અને પછી પાછું તમે આખી નવી સરથી પાછી શરૂઆત કરો અને પછી આખી મૂર્તિની પાછી કોતરણી ચાલુ કરો છો. બરાબર છે ને? એટલે ટોટલ 2 મહિના જેવા થયા. 2-2.5 મહિના થયા. આ મૂર્તિ બનાવવા માટે. જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ. આ ભટારના કાર્નિવલમાં જે સર્કસ થીમ પછી પોપકોર્ન ફ્રી વેચાય છે ને, એ આ જો ફ્રી વેચાય છે પોપકોર્ન. એ રાત્રે 8 વાગે સ્ટાર્ટ થાય. રાત્રે 8 વાગ્યાથી લઈને કન્ટિન્યુ નાના બાળકોને પોપકોર્ન ફ્રીમાં મળે. જો બધા લાઈનમાં અહીંયા ઊભા રહેલા છે. પોપકોર્ન ફ્રી. ભટાર કાકડિયા હેલ્થ ક્લબની પરફેક્ટ પછાડી. બોલો ગણપતિ બાપ્પા કેવા લાગે? વિડીયો કેવા લાગે? મજા આવે ને? લોકેશન બધું પરફેક્ટ ને? આ નાનકડી પણ જોઈ છે? હા, નાનકડી પણ જોઈ છે. કેવા લાગે અહીંયાના ગણપતિ? ગયા વખતે આ લોકોનો પહેલો નંબર આવ્યો. 2024માં આ લોકોનો પહેલો નંબર આવેલો હતો. ઓકે, જય ગણેશભાઈ. આ આખી છે ને, આ લોકો આખી આ કરોડી પૂરી છે ને, આખી રંગોળી આખી રંગોળી પૂરી છે. ઓપરેશન સિંદૂર. અને જે પૂરી છે એનો કોન્ટેક્ટ નંબર છે. આ રંગોળી જે પૂરીનો કોન્ટેક્ટ નંબર છે. ઓપરેશન સિંદૂર. 5 દિવસ મહેનત કરી છે. ગયા વર્ષે પહેલો નંબર હતો હે ભાઈ? ના, ભગવાનની મહેરબાની, ભગવાનની. એ સેલ્ફી ઝોન सुवर्ण महल. चलो सुवर्ण महल. सब जगह पे कम भीड़ थी, लेकिन यहाँ पे देखो पिछले साल जो पहला नंबर आया था, तो इस बार भी लगी रहा है कि नंबर पक्का आ जाएगा भाई. ये देखो, ये सब ट्रॉफी उन लोग की हर साल 2011 बाद में 2023 में तीसरा नंबर था. प्रथम 2024 में ये पहला नंबर था. 2024 में ये हर साल नंबर लग ही जाता है. 2022 एक वीडियो इन लोग का इतना बढ़िया है ना. મીઠું જે લોકો ના ભાઈ લઈને આવ્યા હમણાં એના હાથમાં. હા, એટલે આ ભાઈના હાથમાં મસ્ત. और ये है वो सुवर्ण महल. दीप महल, शीश महल, और ये है वो सुवर्ण महल. पूरी सीलिंग भी उन लोगों ने ये बनाई है. पूरी सीलिंग भी है, अपने नीचे फ्लोरिंग भी है. चारों दिशा में आपको दिखेगा. यहाँ पे भी है, ऊपर भी है, यहाँ पे भी और नीचे भी. और ये जो मूर्ति दिख रही है ना, वो है माटी की. बोलो गणपति बाप्पा मोरिया. सुवर्ण महल 2025. ये देखो लाइन यहाँ से पूरी लाइन जा रही है वहाँ तक.